જય માતાજી, જય શ્રી રામ. કેમ છો બધા? ધૂળેટીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તો મિત્રો, ગામમાં હોળી રમીને હવે એમ નીકળી જાય છે વોટર પાર્ક નાહવા માટે. તો અહીંયા થોડાક છોકરા ઉભા છે ગોઠ માગવા. અમારે ગામડામાં સિસ્ટમ હોય ગોઠ માગવાની. અહીંયા ગોઠ ન આપો ને પૈસા ન આપો ને તો આ છોકરા છે ને ઉભા નહીં બગાડે કલરથી. તો અમે પહોંચી ગયા છીએ બોડા પેટ્રોલ પંપ ચા પીવા માટે. ચા પીધા વગર અમારો સફર શરૂ. તો મિત્રો, અમે મહુવા સિટીમાં એન્ટર થઈ ગયા છીએ અને હવે ટૂંક સમયમાં જય માતાજી વોટર પાર્ક પણ આવી જશે. આ જય માતાજી વોટર પાર્કનું બોડિયું પણ આવી ગયું એટલે હવે નજીક જ હશે. હાલો મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ મહુવા જય માતાજી વોટર પાર્કે. પબ્લિક તો દુનિયા આપણે વિચારેલી કરતા વધારે પબ્લિક છે. ટૂરની બસો આવેલી છે, ટૂરની બસો આવેલી છે એટલે પબ્લિકમાં તો કઈ ઘટે એમ જ છે નહીં. ગાડીઓ બધું તો મિત્રો 500 ઉઘરાવે છે આ બધા. તો દૈયાને તું બધા દૈયા આપી દે ભાઈ, બધાને આપી દે ભાઈ, ટિકિટ લેતા હોય આજે. તો મિત્રો, ધૂળેટી છે તો અંદરનો માહોલ શું છે કાંઈ ખબર નથી. અંદર જઈ પછી ખબર પડશે. હવે તો મિત્રો 11 વાગી ગયા છે અને અમે મહુવા વોટર પાર્ક પહોંચી ગયા છીએ, જય માતાજી વોટર પાર્ક. અને અહીંયા આપણે ભાઈબંધ છે એ ટિકિટ લેવા ગયો છે. 500 રૂપિયા ટિકિટ છે અને 250 રૂપિયા જમવાના છે. રેસ્ટોરન્ટ છે અહીંયા જમવાનું ના છે 250 રૂપિયા. એમાં પંજાબી છે અને ચાઇનીઝ 250 રૂપિયા છે, ફિક્સ છે. તો 11 વાગી ગયા છે ને હવે અંદર જઈએ. અત્યારે તો બહારથી તો માહોલ સારો લાગે, હવે અંદર જોઈ કેવો માહોલ છે. તો હાલો. તો અહીંથી કોઈ શું લઈ લઈએ. શું છે ગૌતમ, કેવું ફીલ થાય? બહુ મજા આવે છે. બહુ ભાઈ માહોલ છે દુનિયાનો એક નંબર માહોલ છે ને પબ્લિકે સારું એવું છે ભાઈ. ને હોળી હતી ભાઈ, કોસ્ચ્યુમ આપણે બ્લુ કલરના લેવાના હતા પણ એ નહોતા, તો રેડ મળ્યા છે. તો રેડ પણ આપણે ધૂમ મચાવી નાખવાની છે આપણે. તો કેવું લાગ્યું મુની? અરે યાર એક તમને મિત્ર? એક નંબર ને. તો મજા આવી પણ રાઈડ નથી ચાલુ હોય, અડધી ચાલુ નથી. હજી બાકી છે. આપણે તારે જમવાનું છે કે નથી જમવાનું? જમવાનું નહીં, ખાવાનું હોય. આયા નાવા આવ્યા, ભૂખ કાઢવા નથી આવ્યા, ખાવા માટે આ દર વખતે ભાઈ છે ને અમારું એસ્ટિમેટ વીખી નાખ્યું છે બિલમાં. અમારે જેટલું વોટર પાર્ક નું ભાડું ન હોય ને એટલું જમવામાં ભાડું આવે આના લીધે. હા, અમારે ભાઈ ઊંધે માથે તો રાઈડ્યું કરે છે. બોલો. મ્યુઝિક બંધ કરી દીધું છે ભાઈ. કોક રીલ લગાવે તો મ્યુઝિક તો મિત્રો લંચ ટાઈમ થઈ ગયો. 1 થી 2 નો લંચ ટાઈમ છે અને જમવામાં પંજાબી અને ચાઇનીઝ ડીશ છે. ભૂખ લાગી છે? તો ગાઈસ, છોકરા અમારે ભૂખા થઈ ગયા છે. મેન તો આ થી અમારે દયો એને બહુ ભૂખ લાગી ગઈ છે અને આપણે મગાવી છે પંજાબી થાળી. થોડું જમી લઈ. 1 કલાકનો લંચ છે, પછી પાછા બાટી બોલાવી 5 વાગે. આવતું દેતો બાબા થઈ ગયું, પાણી બેન થઈ ગયું. છોકરાઓ ભાગો, છોકરાઓ ભાગો.
એ ભાઈ ઊંધું પડી ગયું ભાઈ ગયું ભાઈ મુંડો ધડે તો સારું ભાઈ ઉડે શું વાગ્યું વાયગું નથી એટલે બધી જા આને કોક બીજા આવશે હજી હાલ. સીધું કર રહી ગયા કે અને આમાં બીજી વાર લે ગો માર નથી ભાઈ અમારે ભાઈ ઊંધું પડી ગયું છે ભાઈ હવે આમાં બહુ જોખમ વાળું નીકળ્યું આ તો મોરે મોરો થોડો કામ કાંડે વાયગું એમ લાગે છે કાંડે વાગ્યું એમ લાગે બીજે કાંડે વાયગું એમ લાગે છે એવું મારે તો કોણી સોલાઈ ગઈ હતી કોણીએ બોણીએ નથી વાગ્યું ને આમાં ખબર ન રહે લોહી નીકળતું હોય હોય નીકળે પછી ખબર પડે આ સોલાઈ ગયું છે કોણીએ ભાઈ અમારું ઊંધું પડી ગયું તો અમને વાગ્યું છે કોણીએ બોણીએ થોડુંક સોલાનું છે પણ હાલે જાય છે હવે તો મિત્રો હવે થઈ ગયા છે 4:30 અને થાકી ગયા છીએ તો હવે જઈએ છીએ ઘરે આ બધા તો હજી નાય છે પણ અમે હવે ઘરે જઈએ છીએ શું કેવું છે મને તાર હજી ટાઈમ પૂરો નથી થયો પણ અમે હવે 9 થાકી ગયા એવું હે ને? હજી 1 કલાક છે આપણી પાસે બરાબર પછી 1 કલાક આપણે આવા કપડામાં ફોટા પડશે તારે મારે કાંઈ નથી કાંઈ નથી થયું. દયા તારે દયા હજી ફોટા પાડીને ધરાણો નથી સૌથી વધારે ફોટા દઈએ પાડ્યા છે શું કેવું ગૌતમ તમારા બધાયને તો હાલો મિત્રો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી.